સૌથી પહેલા વાત કરવી છે સુરતની, કારણ કે સુરતના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। એ ખાડીપુર કે જેણે સુરતની સુરત બદલી નાખી છે, સુરતવાસીઓને જાણે કે પાયમાલ કરી દીધા છે। એ 10 તસવીરો ખાડીપુરની કે જ્યાં પૂણા ગોળાદરા રોડ હોય, કડોદરા હાઈવે, વાલકનગર છે, પર્વત ગામ છે, અહીંયા કેટલીય જગ્યાએ આવી રીતના પાણી ભરાઈ ચૂક્યા હતા। હજી પણ ઘણી બધી જગ્યાએ પાણી ભરાયેલા છે, પણ જ્યાંથી પાણી ઓસરી રહ્યા છે ત્યાં હવે નુકસાનીનો સાચો ચિતાર સામે આવી રહ્યો છે। અનાજ, કરિયાણું, ઘરવખરી બધું જ પલળી ગયું છે, કીચડનું સામ્રાજ્ય જામી ચૂક્યું છે અને એની સાથે સાથે કેટલાક હાઈવે હજી પણ બંધ છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં હાલત એવી છે કે ખાડીના પૂરમાં ફસાયેલા લોકો એક તરફ જ્યાં બરબાદ થઈ ગયા છે, ત્યાં બીજી બાજુ કોઈ જો બીમાર પડે તો એને લઈ કેવી રીતે જવા, એ પ્રશ્ન અહીંયા આગળ છે। તંત્ર મોટા મોટા દાવા કરે છે, પણ તંત્રના દાવાની પોલ ત્યારે ખુલે છે જ્યારે છાતીસમા પાણીમાંથી કોઈ દર્દીને ત્યાંના સ્થાનિકો ઊંચકીને લઈ જતા હોય, અથવા તો 108ની ટીમ અને ફાયરની ટીમ આવીને લઈ જતી હોય, પણ કોઈ સ્થાનિક નેતા, તંત્ર, કોર્પોરેશનના અધિકારીઓ ન દેખાતા હોય। મનીષ પાસેથી વિસ્તારથી જાણીએ। મનીષ। जी बिल्कुल, छेल्ला 3 દિવસથી सूरत શહેરમાં ખાડીપુરે सूरतની આખી सूरत છે તે બદલી નાખી છે અને અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા છે તે આજે પણ જોવા મળી હતી। ખાસ કરીને વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારની આજુબાજુ આવેલી મીઠી ખાડી છે તે પણ ઓવરફ્લો થઈ ગઈ હતી અને 3 દિવસથી લિંબાયત વિસ્તારના આજુબાજુના લોકો છે તે પાણીમાં રહેવા પર મજબૂર બન્યા હતા। ત્યારે આજે એક વૃદ્ધ છે તેની તબિયત લથડી હતી, 108ને કોલ કરવામાં આવ્યો હતો, 108 આવી પણ ચૂકી હતી, પરંતુ આ વૃદ્ધને છે તે જે લિંબાયતની મીઠી ખાડી વિસ્તારમાંથી ખસેડીને બહાર લઈ જવાના હતા, પરંતુ લઈ જઈ નહીં શક્યા હતા, કારણ કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની બોટની કે પછી ફાયર વિભાગની વ્યવસ્થા નહીં કરવામાં આવી હતી। લોકો આજીજી કરતા રહ્યા હતા, વૃદ્ધની તબિયત છે તે સતત બગડી રહી હતી અને જે કહેવાય કે જે આ બોટ નહીં હોવાના કારણે જ લોકોએ છે સ્વયંભૂ જાતે જ જે કહેવાય કે એક સ્ટ્રેચર બનાવ્યું હતું અને સ્ટ્રેચરની ઉપર તાત્કાલિક અસરથી આજુબાજુના લોકોએ છે તે આ વૃદ્ધને 108ની અંદર ખસેડવામાં આવ્યા હતા। એટલે સુરત શહેરમાં જે છેલ્લા 3 દિવસથી ખાડીપુર આવેલા છે તે ખાડીપુરમાં અનેક લોકો આફતની અંદર આવી ચૂક્યા હતા। એ પછી સરથાના વિસ્તાર હોય, લિંબાયત વિસ્તાર હોય કે પછી જે ભાઠેના વિસ્તાર હોય, આ તમામ વિસ્તારમાં જે લોકોને ભારી હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને સૌ કોઈ લોકો છે તે તંત્ર પર પોતાનો રોષ ઠલાવી રહ્યા હતા, કારણ કે એક બાજુ તંત્રના પાપે આ ખાડીપુર આવ્યું હોય અને કોઈ પણ પ્રકારની સુવિધા તંત્ર તરફથી નહીં કરવામાં આવતી હોય, પ્રાથમિક જે સુવિધા મળવાની નહીં કરવાના, જેને લઈને જે લોકો છે તે રોષે ભરાયા હતા। નુપુર, બિલકુલ, લોકો રોષે ભરાય એ વાત સ્વાભાવિક છે, કારણ કે જ્યારે સુવિધા ન મળે, 3 દિવસ સુધી પાણી ન ઉતરે તો લોકો કરે શું, એ સવાલ છે। અહીંયા કોઈના જીવ જોખમમાં મુકાય, પારાવાર નુકસાની, બરબાદી જોવા મળી રહી છે અને આ વરસાદ આફતનો વરસાદ નહોતો, આ માનવ સર્જિત પૂર હતું, કારણ કે ખાડીઓ ઊંડી કરવાની વાતો કરવામાં આવી હતી, ડ્રેજિંગ કરવાની વાત કરવામાં આવી, કરાયું કે કેમ એ અહીંયા પાણી ભરાયા પછી એનો જવાબ મળી ગયો છે। પણ આવી જ હાલત ઠેકાણે જોવા મળી રહી છે। આ બાજુ વડોદરા જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને શિનોરમાં ભારે વરસાદ વરસ્યો છે। શિનોર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજાએ તરબોળ કરી દીધા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જોકે સાધલી, સુરશામળ આ પંથકમાં વરસાદ વરસ્યો છે અને આ વરસાદ અહીંયા ખેતીલાયક વરસાદ વરસ્યો છે અને એટલા માટે જ ખેડૂતો પણ ખુશખુશાલ છે, શહેરીજનો પણ ખુશખુશાલ છે, ખેતરોમાંથી પાણી નીકળતા થઈ ગયા છે અને ખેડૂતો હરખાઈ રહ્યા છે, રાજીના રેડ થઈ ગયા છે। દક્ષિણ ગુજરાત પર મેઘરાજા એટલા ઓળઘોળ થયા છે કે એકય જિલ્લા તાલુકાને છોડવાના મૂડમાં નથી લાગતા। સુરત પછી 2 દિવસથી તાપીનો વારો પણ લીધો છે અને તાપીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તમે, તાપીના કુકરમુંડાના આ દ્રશ્યો છે, ધોધમાર વરસાદ વરસ્યો છે અને રોડ વચ્ચેથી જાણે નદી વહેતી હોય એવું દેખાઈ રહ્યું છે। કેડવામોઈ છે, ફૂલવાડી, આ બધા જ ગામ છે જેને મેઘરાજાએ તરબોળ કરી દીધા છે અને માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે। ગામમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં ભળતો દેખાઈ રહ્યો છે અને નદી કાંઠા તોડીને જાણે ગામમાં ઘૂસી ગઈ હોય એવું લાગી રહ્યું છે।
તાપી હોય કે પછી સુરત જિલ્લો હોય કે પછી વલસાડ નવસારી બધે જ પાણી થઈ ગયું છે અને એમાં પણ સુરતના ગ્રામ્ય વિસ્તારોની હાલત છેલ્લા 3-4 દિવસથી આવી કફોડી છે। પછી એ પલસાણા હોય કે પછી બારડોલી હોય, અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સુરતના બલેશ્વર ગામના દ્રશ્યો છે, જ્યાં જમીન શોધવી અત્યારે અઘરી થઈ ગઈ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે અને ઊંચા ઊંચા ઝાડ દેખાઈ રહ્યા છે। કેટલાક માત્ર ખેતરો સમ ખાવા પૂરતા દેખાઈ રહ્યા છે, બાકી બધું જ પાણીની અંદર ડૂબી ગયું છે અને લોકો કહી રહ્યા છે અમારે અહીંથી નીકળવું તો નીકળવું કેવી રીતે। તંત્ર પણ અહીંયા પહોંચવા માટે અસક્ષમ હોય એવું લાગી રહ્યું છે અને એની સાથે સાથે જાણે કે જળ કર્ફ્યુ લાગી ગયો હોય અહીંયા એવું દેખાઈ રહ્યું છે। સુરત જિલ્લાની અંદરમાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદીઓ જે છે તે ગાંડીતુર થઈ છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે બલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડીના, કે જે 32 ગંગા ખાડી સતત બીજા દિવસે તોફાની બની છે। 32 ગંગા ખાડીના જે પાણી છે એ બલેશ્વર ગામની અંદરમાં ઘૂસી ગયા છે અને 32 ગંગા ખાડી જે છે તે હવે ગાંડીતુર બની છે। ખાસ કરીને બલેશ્વર ગામના જે શ્રમજીવી પરિવાર છે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવાર છે, આજે તમે જોઈ રહ્યા છે આજે બીજો દિવસ છે, ખાડીમાં પાણી ફૂલ ભરાઈ ગયું છે અને હજુ પણ ખાડીનું લેવલ ઓછું થયું નથી। એનું રીઝન એ છે કે જે ઉપર દબાણો છે એ દબાણો હજુ સુધી દૂર થયા નથી। એ લોકોને નોટિસો પણ આપવામાં આવી છે અને એ લોકોને બધી જ રીતના પૂરું ગાઈડલાઈન આપી દેવામાં આવ્યું છે, પણ હજુ સુધી એ લોકો એના ઉપર પૂરતું ધ્યાન આપ્યું નથી અને જે દબાણો છે દૂર કરે એ અમારી નમ્ર અરજ છે। ખાસ કરીને જે રીતે ગ્રામ પંચાયતના જે વિસ્તારની અંદરમાં ખાડી પર જે દબાણો કરવામાં આવ્યા છે, જેને લઈને લોકો જે છે એનો મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવે છે। આપણે અન્ય દ્રશ્ય બતાવવા માંગીશ કે દ્રશ્યની અંદરમાં જે સ્ટેટની જે લાઈનો છે, જે વીજળીની લાઈનો છે તે પણ આપ જોઈ શકો છો કે ચાલુ વરસાદ છે, પાણી ભરાયો છે, પરંતુ એ લાઈનો પણ કાપવામાં નથી આવી। જે ગ્રામજનો જે છે તે અધિકારીઓને ગુહાર લગાવી રહ્યા છે કે આ પાણીની જે સમસ્યા છે એ હંમેશા માટે નિકાલ કરવામાં આવે એવી હવે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી। સુરતનો ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી સુરત શહેર હોય, અત્યારે બેહાલી અને બદહાલી જોવા મળી રહી છે। 48 કલાક વીતી ગયા, પર્વત ગામમાંથી હજી પાણી નથી ઓસર્યા, ખાડીના પૂર ઓસરી નથી રહ્યા અને જ્યાં ખાડીના પૂર ઓસરી રહ્યા છે ત્યાં પારાવાર નુકસાની જોવા મળી રહી છે। આ ખાડીના પૂર અથવા તો 16 ઇંચ વરસેલા વરસાદે કશું જ બાકી નથી મૂક્યું। લોકોના ઘર હોય, હાઈવે હોય, સામાન્ય રસ્તા હોય, સોસાયટીઓના રસ્તા હોય કે પછી પોલીસ સ્ટેશન પણ કેમ ના હોય। અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વાલકનગરના દ્રશ્યો છે, બીજી બાજુ શુભમ પાર્ક સોસાયટી છે, આ જૂના દ્રશ્યો છે। આગળ બતાવીશું કે હવે ધીમે ધીમે શુભમ પાર્કમાંથી પાણી ઉતરી રહ્યા છે અને પાણી ઉતર્યા પછી કેવી હાલાકી। પણ અહીંયા જ્યાં પાણી ઉતર્યા છે બીજી બાજુ ત્યાં લોકો પોતે જાતે સાફ સફાઈ કરવા મજબૂર બન્યા છે। મહાનગરપાલિકાનું તંત્ર એટલી પણ તસદી નથી લઈ રહ્યું કે અહીંયાથી કાદવ કિચડનું સામ્રાજ્ય ખતમ કરવામાં આવે। મેયર મોટી વાતો કરી રહ્યા છે પણ અહીંયા કોઈ સાફ સફાઈ કરવા વાળું દેખાયું નહોતું। સ્થાનિકો પોતે જ સાફ સફાઈ કરતા જોવા મળ્યા। જ્યાં પોલીસ સ્ટેશનમાંથી પાણી ઉતરી રહ્યા છે ત્યાં પણ નુકસાનીનો ચિતાર દેખાઈ રહ્યો છે। સીમાડા નાકા પાસે આવેલ વાલકનગરમાં પાણી તો હવે ધીરે ધીરે ઉતરી રહ્યું છે, પરંતુ લોકોની નુકસાની સ્પષ્ટપણે જોવાઈ રહી છે। જોઈ શકાય છે કે લોકોનું લાખોનું રૂપિયાનું નુકસાન થયું છે, લોકો અંદરથી પાણી કાઢી રહ્યા છે અને લાખોનું નુકસાન થયું છે। કહી શકાય છે કે હવે જ્યારે પાણી ઉતરી ગયું છે ત્યારે તંત્રને પણ સમય મળ્યો છે અને હવે તંત્ર પણ અહીં આવ્યું છે અને ગટરના ઢાંકણા શોધી રહ્યું છે। ખાડી પૂર આવ્યું હતું તેની સીધી અસર આ સીમાડા નાકા પાસે આવેલ વાલકનગર જે છે તેમાં થઈ હતી, સંસાધનમાં થઈ હતી। અનેક સોસાયટીઓ જે છે અહીં તે સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા અને કુલ ધડ સુધીના પાણી ઘૂસી ગયા હતા, પરંતુ હવે પાણી જ્યારે ધીરે ધીરે ઉતરી રહ્યું છે ત્યારે પાણી ઉતરતા લોકો પોતાના ઘર તરફ વાટ પકડી છે અને પોતાના ઘરની સાફ સફાઈ કરી રહ્યા છે। જોઈ શકાય છે કે જે રીતે નુકસાની થઈ છે તે નુકસાની લોકો સાફ સફાઈ કરી રહ્યા છે, ઘર સાફ સફાઈ કરી રહ્યા છે, પરંતુ હજી પણ પાણી ઉતર્યું નથી। ધીરે ધીરે પાણી ઉતરી રહ્યું છે, લોકોને તંત્રના પાપે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। સુરતના સીમાડા નાકા પાસે આવેલ સ્વાગત સોસાયટી પણ ખાડી પૂરની પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું હતું। પાણી એકાએક આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। લોકો જીવ બચાવે કાં તો પછી સામાન બચાવે। પછી 2 વાગ્યા પછી ઘરે જઈને સૂતા તો શેરીમાંથી 4 વાગે ફોન આવ્યો મકાન માલિકનો કે શેરીમાં પાણી આવવા મળ્યું છે, તમે ઝડપથી આવો। તો અમે અડધી કલાકમાં ઘરેથી પહોંચ્યા ત્યાં તો 2 ફૂટ પાણી ખાતાની અંદર ભરાઈ ગયું હતું। તો એમાં તો કઈ રીતે અમારે સામાન બચાવવો? મારે 7 મશીન છે તો 7 મશીન પલળી ગયા, સાડીઓ પલળી ગઈ, બધું મટીરિયલ પલળી ગયું। ઓછામાં ઓછું 15 થી 17 લાખનું નુકસાન છે।
અને તંત્ર કોઈ કાંઈ ધ્યાન દેતું નથી, મ્યુનિસિપાલિટી કાંઈ ધ્યાન દેતી નથી. અમારા માણસો કારીગરો ગટરમાંથી કચરા બહાર કાઢે છે. પાણી ભરાયું હતું, ન કોઈ તંત્રનો માણસ જોવા આવ્યો, ન કોર્પોરેટર જોવા આવ્યું, ન મેયર જોવા આવ્યા. જ્યારે પાણી ઓસરવા લાગ્યું ત્યારે મેયર અહીં આટા ફેરવા માટે આવી ગયા અને ફક્ત ને ફક્ત ફોટા પાડીને અહીંથી જતા રહ્યા. હવે બદલવાની જરૂર છે તેવું પણ આ સ્થાનિક લોકો કહી રહ્યા છે. લોકો બદલે, તંત્ર બદલે, સરકાર પણ બદલો તેવી તેમના દ્વારા જણાવવામાં આવી તો જ ને તો જ આ સમસ્યાનું નિરાકરણ આવશે. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતમાં ખાડી પૂરે અનેક જગ્યા પર તારાજી સર્જી છે. ત્યારે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ગતરોજ છે તે પાણી ભરાઈ ગયા હતા. અડધું સરથાણા પોલીસ છે તે ડૂબી ગયું હતું. લોકઅપ રૂમ પર પાણીની અંદર ગરકાવ થઈ ગયો. 3 જેટલા જે આરોપી હતા તેને તાત્કાલિક અસરથી અહીંથી ખસેડીને જે કહેવાય કે જે આજુબાજુના પોલીસ સ્ટેશનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ હાલત છે સરથાણા પોલીસ સ્ટેશનની. જાંગારી તમામ વસ્તુ છે તે અત્યારે નષ્ટ થઈ જવા પામી છે. ટેલિફોન હોય, લેપટોપ હોય કે કોમ્પ્યુટર હોય, આ જગ્યા પર જે મૂકવામાં આવ્યું હતું પીએસઓ રૂમ છે. જાંગારી પ્રથમ ફરિયાદ જે છે તે સાંભળવામાં આવતી હોય છે તે જે કહેવાય કે ચોકી છે તે પણ અત્યારે આ રીતના પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે. ડિસ્ટાફ રૂમ છે તે પણ પાણીની ગરકાવ થઈ ગયો છે. એટલે સુરત શહેરમાં અત્યારે જે ખારીપુર છે તેના પાણી ઓસરી રહ્યા છે, પરંતુ જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. અનેક જગ્યા પર નુકસાની થઈ છે, તેમાં પોલીસ સ્ટેશન પણ બાકી નથી રહ્યું. આ સરથાણા પોલીસ સ્ટેશન છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયું હતું અને અત્યારે જે ભારે નુકસાની વેઠવાનો છે જે વારો આવ્યો છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. છેલ્લા 5 વર્ષની અંદર જે રીતે પાણી આ વખતે આવ્યું છે એવી જ રીતે પાણી ઘૂસી જાય છે. લોકો રાતે સૂતા હોય છે અને સૂતા છપછપિયા કરવા મળે છે. ત્યારે આ રાજ્ય સરકારને, સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને એક જાહેરમાં ચીમકી આપવામાં આવે છે. કોઈ પણ વખતે હવે પાણી આવ્યું છે તો ખરેખર બહુ મોટું આંદોલન છેડાશે. અમે 25 શિવશક્તિ 25 નંબરમાં રહે છે. મારો માણસ 6 મહિનાથી બીમાર છે, ટીબીની બીમારી છે. સરકારી હોસ્પિટલમાં તમે પૂછી આવો, એમના પગમાં ઉંદરડા કડી ગયેલા છે. એટલું બધું ગંદકી છે, એટલું બધું અમે ત્રાસ સહન કરીએ છીએ. અમારું ઘઉં, ચોખા, અનાજ અને આટલા ગંદા પાણીમાં પગના એટલા છાલા પડી ગયેલા છે. માણસના એવો માણસ નીચે ઉપર કરીને કઈ એ બીમારી વધારી થઈ જાય તો અમે કોનું શું કરી લેવાના? આમ ઘરમાં ડૂબીને મરવા કરતા અમને અહીંયા જેલ આપી દો તો અહીંયા મરી જઈએ. અમે શિવશક્તિ સોસાયટીમાં રહીએ છીએ. ત્યાં છેલ્લા 4 વર્ષથી પાણીની ખૂબ સમસ્યા છે. અમારા ઘરોમાં 3.5 ફૂટ સુધીનું પાણી રહે છે અને તેનો કોઈ નિકાલ નથી. કોઈ સામે આવતું નથી, કોઈ અધિકારી અમારો સર્વે કરવા આવતો નથી. તમારે તકલીફ શું છે, શું નથી, કોઈ કંઈ પૂછવા આવતું નથી. એના માટે અમે અહીંયા આવ્યા છીએ અને જ્યાં સુધી અમારો કોઈ નિરાકરણ આવશે નહીં ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી. આજે અમારે સાથે મેડમે આવવું પડશે, ત્યાં સર્વે કરવો પડશે. એટલી ખરાબ હાલત છે ને ઘરમાં કે 10 મણ 15 મણ લોકોના ઘઉં બગડી ગયા છે. લોકોના છોકરાઓ 4 વાગ્યા સુધી કાલે પાણીમાં ખાધા પીધા વગરના બેસેલા છે. છોકરાઓની હાલત બી એટલી ખરાબ છે. આ સમસ્યામાંથી અમને નિરાકરણ જોઈએ, અમને આનો કોઈ બી નિકાલ જોઈએ, નકર અમે આજે અહીંયા આત્મહત્યા સામૂહિક કરી દઈશું. ગતરોજ જે વરસાદ વધારે પડ્યો હતો એના કારણે બારડોલીની અને ધામલોદલુંબા ગામની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. એમાં ખાસ કરીને સત્યસાઈ સોસાયટી, ડીએમ પાર્ક સિટીના અંદરનું, એમાં પાણી ભરાયું હતું. એટલે લોકોને જે હાલાકી પડી એના માટે પોતાના પ્રશ્નો રજૂઆત કરવા માટે અહીંયા આવેલા હતા. આજરોજ એમને સાંભળવામાં આવેલ છે તથા એમના દ્વારા જે કંઈ રજૂઆતો કરવામાં આવેલી છે એ તાલુકા વિકાસ અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી તથા નાયબ કાર્યપાલક ઇજનેર ડ્રેનેજ મારફત વ્યવસ્થિત તપાસ કરાવડાવીને આપણે આગળની કાર્યવાહી કરવાનું એમને આશ્વાસન આપવામાં આવેલ છે. કેટલીક જગ્યાઓ એવી છે કે ત્યાં હવે ખાડીના પૂર ઓસરી રહ્યા છે. ગઈકાલે જે શુભમ સોસાયટી સંદેશ ન્યૂઝે સૌથી પહેલા ગ્રાઉન્ડ ઝીરો પરથી બતાવ્યું હતું કે કેવી વિકટ પરિસ્થિતિ અહીંયા આગળ છે અને ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું. ધારાસભ્યથી લઈ અને કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા હતા. એ શુભમ સોસાયટીમાં હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે. સ્વાભાવિક છે કે જ્યારે પાણી ઓસરતા હોય ત્યારે એવું લાગે કે હવે રાહત થઈ છે, પણ આ પાણી ઓસર્યા પછી ખરેખર લોકોને ફાળ પડી રહી છે. કારણ કે નુકસાનીનો અસલી ચિતાર તો હવે સામે આવ્યો છે. ઘરમાં 5-5 ફૂટ પાણી ભરાયા હતા. ઘરની એક પણ વસ્તુ એવી નથી રહી. ગ્રાઉન્ડ ફ્લોર પર જે રહેતા હતા એમની એ વસ્તુ સહી સલામત રહી હોય. એ વોશિંગ મશીન, ફ્રીજ, ટીવી, કોઈ પણ વસ્તુ પછી એ રાચ રચેલું હોય, સોફા હોય, પલંગ હોય કે પછી અનાજ, કઠોળ, કરિયાણું બધું જ બગડી ગયું છે. અને હવે લોકો અહીંયા નવાઈની વાત એ છે કે જાતે સાફ સફાઈ કરી રહ્યા છે. ઘરમાં તો સ્વાભાવિક છે જાતે કરવી પડે, પણ સોસાયટીઓમાં પણ લોકો જાતે સાફ સફાઈ કરવા માટે મજબૂર બન્યા છે.
સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી ખારી પૂર આવ્યું હતું અને ખારી પૂરનું પાણી છે તે હવે ઓસરી રહ્યું છે અને તારાજીના દ્રશ્યો તે સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે આ શુભમ પાર્ક સોસાયટી છે તેના અનેક મકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા હતા. ગઈકાલે પણ આ જ વિસ્તારમાં આપણે દ્રશ્યો બતાવ્યા હતા કે કઈ રીતના લોકો હેરાન પરેશાન હતા. છેલ્લા 2 દિવસથી લોકો હેરાન પરેશાન હતા. પાણી નહીં આવી રહ્યું હતું, વીજળીનું કનેક્શન છે તે કાપી નાખવામાં આવ્યું હતું. આ જ બેન હતા, તેમની સાથે વાત કરી હતી કે બેન કેવી પરિસ્થિતિ, કેટલું નુકસાન? નુકસાન તો નીચે વાળાને બહુ ઓલું ડબલા ને બબલા વાસણ ને એવું બધું વહી ગયું છે વાડામાંથી નીચે ને આ દર વર્ષે તો આ પ્રોબ્લેમ અમારે રહે જ છે. એટલે અત્યારે પીવાના પાણી નથી, વાપરવાના પાણી પાવર વિનાનું તો કઈ ન થાય કામ. પાવર વિના નાવા ધોવાનું બધું. કેટલા દિવસથી ઘરમાં ક્યાં હતા તમે? અમે 3 દિવસ, 3 દિવસ છે, 2 રાત ને 3 દિવસ. કેટલી તકલીફો પડી તમને? તકલીફો તો ઘણી હેરાન થયા, પણ હવે આ પાણી તો કઈ કુદરત વરસાદ બંધ થઈ ગયો એટલે પાણી ધીમું પડી ગયું છે. આમ અત્યારે અમારે પરિસ્થિતિ થોડીક ઓલી છે, પણ અત્યારે આ પીવાના પાણીની થોડીક ઓલી છે વાપરવાના. મારે ઓછામાં ઓછું 20 થી 25 લાખનું નુકસાન છે. મારે એમ્બ્રોઇડરી મશીન હતા, અંદર મશીનરી બધી હતી, તેલ ભર્યું હતું, બરાબર. અને આ કાલ હવા સારે પાણી આવ્યું એટલે 10 મિનિટમાં પાણી 6 ફૂટ ચડી ગયું. પાછળના પાણીનો ક્યાંય નિહાર નથી. એના હિસાબે અમે દર વર્ષ હેરાન થઈએ છીએ. દર વર્ષનો આ પ્રોબ્લેમ છે અમારે, પણ આ વર્ષે અમારે બહુ નુકસાન થયું. પ્લસ બધા હુતા થઈ ગયા. હુતા થઈને સીધું પાણી આવ્યું એટલે બધા માણસો ભાગી ગયા. બધાને બહુ નુકસાની છે. એટલે હવે અમે તો તંત્રને કહ્યું, સરકારને કે અમારી સામે જુઓ આ વર્ષમાં, કારણ કે નાના માણસો છે, કોઈની પાસે આમાં કોઈકને 2 લાખની નુકસાની, કોઈકને 5 લાખની, કોઈકને 10 લાખની. નીચે ગોડાઉન છે, ઉપર બધું રેસિડન્સ છે, પાછળ બધું રેસિડન્સ છે, અને આમાં બધા નાના માણસો ટક લાવીને ટકનું ખાય છે. એની બધાની હાલત જુઓ, કારણ કે અનાજ કટોળ બધું પલ્લી ગયું છે, ગોદડા ગાભા બધું. ખુદ અહીંયા હતો પણ પાણી જેવું લોડિંગમાં આવ્યું ને અહીંયાથી ખાડીના પોલેથી કઈ સુવિધા નથી કરી ને એની હિસાબે તમારે પાણી જાજુ ગરી ગયો. ઝાકતા હતા છતાં ગરી ગયો, ન લેવાનું કાંઈ. ખાસ જ પાણી એટલું આવ્યું, નુકસાની થાય, પણ ભાડે રહી છે છતાં અમારે ભોગવવું તો પડે જ. ગમે ત્યાં રહેતા હોય, ભાડે રહેતા હોય તો આપણે સામાજિક નુકસાની મારે ઘણી થઈ. બિલકુલ, તો જે રીતના અત્યારે ખારી પૂર આવ્યું હતું અને આ ખારી પૂરના પાણી છે તે 3જા દિવસે ઓસરા છે અને લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે અડધો કલાકની અંદર જ આ ખારી પૂરનું પાણી છે તે તમામ ઘરોની અંદર ફરી વળ્યા હતા. લોકોને પોતાનો માલ સામાન બચાવવાનો સમય પણ નહીં મળ્યો હતો. આ તમામ માલ સામાન છે તે પાણીની અંદર ગરકાવ થતા અનેક લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. કાલ રાત્રે અમે 3 વાગ્યાથી અહીંયા છીએ, બરાબર. મહાનગરપાલિકાએ કોઈ જાણ કરેલ નથી, કોઈ કશે જ જાણ કરેલ નથી. મારી 2 દુકાન, બરાબર, 2 દુકાનમાં પાણી એટલું ભરાઈ ગયું છે, 20 લાખ રૂપિયાની નુકસાની કરીને અત્યારે ઉભો છું. મારી આગળ કિસ્સો જ નથી ત્યારે. તંત્ર ખોટું છે, તંત્ર ખોટું છે, તંત્ર સાચું નથી. એક વાત કહેશો કે તંત્ર ક્યારે આવ્યું અહીંયા? આવ્યું જ નથી હજી. શું આવ્યું છે? તંત્ર ક્યારે આવ્યું? અમને કોઈ પૂછવા આવ્યું છે? આવ્યું કોઈ પૂછવા? તમને શું તકલીફ છે એમ આ બધા ફોટા પાડીને જતા રહે છે, કોઈ કશું કરવાનું નથી. હા, જ્યારે વેરા બિલ અમે 1 દિવસ લેટ ભરીએ ત્યારે અમારી ઉપર ફાઇન લગાવે છે. હા, અત્યારે આનો જવાબદાર કોણ? કોણ જવાબદાર એનો? હા, મારા તંત્રનું કાંઈ નથી જોતું, 1 રૂપિયો બી નથી જોતું. અને આ આક્રોશ વ્યાજબી પણ છે, કારણ કે જ્યારે તંત્ર બિલ લેવાનું આવે, એટલે કે જ્યારે વેરો લેવાનો આવે, ટેક્સ લેવાનો આવે, ત્યારે જો ન ભરવામાં આવે તો મકાનો સીલ કરી દેવામાં આવે છે. પણ એની સામે જ્યારે સુવિધા આપવાની આવે ત્યારે તંત્ર શું કરે છે? કશું જ નહીં. દર વર્ષે માત્ર દાવા કરે છે અને લોકોને આ જ રીતે બરબાદ થવાનો વારો આવે છે. અને આશા રાખીએ કે આ વખતે તંત્રનો મરી ફીટેલો આત્મા જાગે અને જે નુકસાની કરીને નાના માણસો બેઠા છે એમની વારે તંત્ર આવે. ખેર, હવે જોવાનું છે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગે છે કે ખાલી ફોટા પડાવવા માટે જ તંત્ર અહીંયા આમ તેમ આંટા મારે છે. આવનારો સમય બતાવશે. આગળ વાત કરવી છે સાબરકાંઠાની. ઉત્તર ગુજરાતને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને સાબરકાંઠા પણ પાણી થઈ ગયું છે. નદીઓ પૂર્ણ ઉફાન ઉપર વહી રહી છે અને હજી પણ વરસાદી માહોલ અહીંયા જામેલો છે. ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક ભય પણ છે. સાબરકાંઠાના ઈડર તાલુકાના બોલુન્દ્રાથી આજુબાજુના વિસ્તારમાં
ભારે વરસાદ જામ્યો હતો. સૌથી વધુ વરસાદ જે ગણાય એ ગોકલપુરા ગામમાં વરસાદ ખાબક્યો હતો. 3 થી 4 કલાકમાં આખા ગામમાં બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ થઈ હતી. જોકે અમુક ખેતરો અત્યારે હાલમાં બેટમાં ફેરવાયેલા હોય તેવી પરિસ્થિતિ છે, પણ ક્યાંક ઢલાણવાળાના હોવાના કારણે પાણી ઉતરી ગયા છે. પણ અત્યારે હાલમાં પાણીનું એટલું પ્રમાણ છે કે ખેતરમાં ઉતરી શકાય તેમ નથી. પૂર્ણ નુકસાન થયું હોય તે રીતે પાણી ફરી વળ્યા છે. તેના લીધે આજુબાજુની મગફળીના આ વર્ષે નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. જે ગામની આજુબાજુના ઢલાણ હોવાના કારણે ક્યાંક થોડો ફાયદો થયો છે, પણ અતિશય વરસાદના કારણે અમુક ખેતરો બેટમાં ફેરવાયા છે. તેને કારણે ભારે નુકસાની સર્જાઈ છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે તાત્કાલિક ધોરણે સરકારી તપાસ થાય અને ખેતી પાક નુકસાન માટેની સહાય યોજના જાહેર કરવામાં આવે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. સુરત, આખું સુરત ડૂબી ગયું પણ તંત્ર ક્યાંય દેખાયું નહોતું. આ શબ્દો મારા નહીં, આ શબ્દો ધારાસભ્ય કુમાર કાનાણીના છે કે તંત્ર ક્યાંય દેખાયું નહોતું. એની સાથે સાથે એમણે કહ્યું હતું કે સુરતની ડ્રેનેજ લાઇન ખૂબ મજબૂત છે, માળખું ખૂબ સુંદર છે, પણ એમ છતાં પણ પાણી નથી ઉતરી રહ્યા. એ તંત્રની નિષ્ફળતા છે. પણ આ નિષ્ફળતાને ઢાંકવા માટે પણ, સમ ખાવા માટે પણ પાણી ભરાયેલા હતા. એ વિસ્તારમાં મેયર ડોકાયા નહોતા અને પછી જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે મેયર હવે ફોટા પડાવવા નીકળ્યા છે. આ પણ હું નથી કહેતો, સુરતની જનતા કહી રહી છે. અને મેયર સાથે જ્યારે વાત કરી અમે સંદેશ ન્યૂઝે, અમારા રિપોર્ટર જયેન્દ્ર દુબે એમની સાથે વાત કરી, મેયરને સવાલ પૂછ્યો કે કેટલું પાણી લઈ શકે એટલી ક્ષમતા સુરતની ડ્રેનેજ સિસ્ટમની છે. તો મેયર પાસે એનો કોઈ જ જવાબ નહોતો અને મેયર તતફફ કરવા લાગ્યા, ગોળ ગોળ જવાબ આપવા લાગ્યા. સુરતમાં ખાડીપુરની સમસ્યા સર્જાય છે. સતત 2 દિવસથી ત્યારે હવે ધીરે ધીરે પાણી ઉતરી રહ્યા છે. ત્યારે સુરતના મેયર અહીં આવી પહોંચ્યા છે. સુરતમાં મોન્સૂનનો 33% જેટલો વરસાદ 2 દિવસમાં વરસ્યો છે. કુદરતનો જે પ્રકોપ પડ્યો છે સુરતમાં, એના હિસાબે ઉપરવાસનો વરસાદ જે પડે છે, સ્ક્રેચમેન્ટ એરિયાનો બારડોલીથી પલસાણાનું બધું જ પાણી ખાડી માર્ગે સુરતમાં આવતું હોય છે. તેના હિસાબે ખાડીપુર જે નીચાણવાળી સોસાયટી છે એમાં ખાડીપુર આવ્યું છે. આ વખતે તમે દાવો કર્યો હતો કે ખાડીપુર 3 વખત સાફ સફાઈ કરવામાં આવી છે અને પૂર નહીં આવશે. આપ પણ સુરતમાં રહો છો, હું તમને આપના માધ્યમથી જ જણાવવા માંગુ છું કે એક સાથે મોન્સૂનનો 33% વરસાદ જો 2 દિવસમાં પડી જાય તો શું પરિસ્થિતિ થાય. જે ગ્રહણની શક્તિ, સ્ટ્રોમની ડ્રેનેજ, આ વખતે તમામ ડ્રેનેજના ઢાંકણા પણ અમે ખોલી નાખ્યા છે. તમામ પમ્પિંગ સ્ટેશન પણ ચાલી રહ્યા છે. એટલે ધીરે ધીરે નીચાણવાળા વિસ્તારમાં જ અત્યારે પાણી છે. 80% જેટલી સુરતમાં અત્યારે પાણી ઉતરી ગયા છે. આપ ડ્રેનેજ સિસ્ટમની વાત કરો છો, પરંતુ અગાઉ તો આયોજન કામ શા માટે ના કરવામાં? કારણ કે કુદરતી આફત છે. કુદરતી આફત 1 કલાકમાં 10 ઇંચ વરસાદ પણ પડી શકે તો એ ઝેલી શકે ખરી? હું આપના માધ્યમથી જ કરું છું કે આટલી એક સાથે 16 ઇંચ જેટલો વરસાદ, જૂનમાં 10 ઇંચ જેટલો વરસાદ પડતો હોય અને એ 2 દિવસમાં 16 ઇંચ જેટલો વરસાદ સુરત મહાનગરપાલિકામાં પડ્યો છે. તેની સામે સ્ક્રેચમેન્ટ એરિયાનો 10 ઇંચ વરસાદ એ સુરત માર્ગે, એ ખાડી માર્ગે સુરતમાં આવે છે. એના હિસાબે જે પેરેલલ ઉપરવાસને ખાડીનું પાણી ઉપરવાસના હિસાબે ખાડી પેરેલલ જઈ રહી છે. એટલે નીચાણવાળા વિસ્તારની પાણી અત્યારે નથી લઈ રહી. મેં સાહેબ ખાસ કરીને ઘણું નુકસાન પણ થયું છે. લોકોના ઘરમાં પાણી ઘૂસતા છે, તો તેને લઈને શું કહેશો? તંત્ર, તમામ મહાનગરપાલિકાની ટીમ સતત 2 દિવસથી ખડે પગે છે. જે વિસ્તારમાં પાણી ઉતરી રહ્યા છે ત્યાં સફાઈની કામગીરી, દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પણ લોકો કહી રહ્યા છે જે નુકસાની થયું છે તે તંત્રના પાપે થયું છે. હું આપને ફરી વાર કરું છું કે એક સાથે 16 ઇંચ વરસાદ પડ્યો, એના હિસાબે આ તારાજી સર્જાય છે. બિલકુલ થી મેયરે જે પ્રકારે જવાબ આપ્યો છે, ગોળ ગોળ જવાબ આપ્યો. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતની અંદર જે અત્યારે જે પ્રકારની ખાડી પૂરો નહીં આવ્યું એ પણ ભાજપા શાસકોની ભ્રષ્ટ નીતિના કારણે આ માનવ સર્જિત આપત્તિ છે. ત્યારે ભાજપાના શાસકોમાં કોઈ નવટંકી કરવાના, નાટક કરવાની, દેખાવો કરવાની, કરોડો રૂપિયાના ફરી આવી આફતમાં પણ પાછો અવસર ગોતીને ભ્રષ્ટાચારનો અવસર ગોતવાની નીતિના કારણે આ જે પરિસ્થિતિ નિર્માણ થયું છે એના ઉપર રોક લગાવીને તાત્કાલિકપણે કોઈ પણ પ્રકારના તાઇફા કરવાને બદલે જવાબદારી સ્વીકારે. આ બાજુ મધ્ય ગુજરાતમાં પણ મેઘો ઓળઘોળ થયો છે. વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં એટલે કે વડોદરા ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે, ધોધમાર વરસાદ વરસ્યો છે અને નદી નાળા પૂર્ણ ઉફાન ઉપર વહી રહ્યા છે. વડોદરાના વાઘોડિયા પાસેથી વહેતી આ દેવ નદી છે, 2 કાંઠે વહી રહી છે. દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, 5586 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને એના કારણે નદી અત્યારે 2 કાંઠે પૂર્ણ ઉફાન પર વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
પંચમહાલના દેવ ડેમમાં પાણીની સતત આવકને લઈ દેવ ડેમમાંથી 50,500થી વધુ ક્યુસેક પાણી હાલ દેવ નદીના છોડવામાં આવે છે. જે રીતે વાઘોડિયા પાસેથી દેવ નદી પસાર થાય હાલ એ ખળખળ બે કાંઠે વહેતી જોવા મળી છે. આ દ્રશ્યો આપ દેવ નદીના જોઈ શકો છો કે આ દેવ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. બે નદી છે, દેવ નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈ તંત્ર દ્વારા દેવ નદી કિનારાના ગામોના લોકોને સતર્ક રહેવા માટે સાવચેતી કરી દેવામાં આવી છે. સાવચેતીના પગલા રૂપે વહીવટી તંત્ર દ્વારા વાઘોડિયા તાલુકાના નદી કિનારાના ગામોના જે તલાટી કમથી સરપંચને જાણ કરી દેવામાં છે અને દેવ નદી રીતે જે બે કાંઠે વહેતી તેને જોવા માટે હાલ સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં હાલ વાઘોડિયાના બ્રિજ પર જે દેવ નદીના બ્રિજ છે તેના પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને જે સહેલાણીઓ છે તે આ દેવ નદીમાં જે પાણી આવ્યું છે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો છે અને આ નદી જે સિઝનમાં પહેલીવાર આ દેવ નદી છે વહેતી થઈ છે જોવા મળી છે અને આ નદીના દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા. સોનગઢનો ડોસવાડા ડેમ જે ગાયકવાડી શાસન વખતનો આ ડેમ છે, આ ડેમ છલકાઈ ગયો છે, સંપૂર્ણપણે છલકાઈ ગયો છે. જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાને કારણે જે નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે ત્યારે આ ડોસવાડા ડેમ છલકાઈ જવા પામ્યો છે અને આ ડેમ છલકાતા નીચેના 10થી વધુ ગામોને એલર્ટ આપવામાં આવી છે, સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે 405 ફૂટની ઊંચાઈવાળો આ જે ડેમ છલકાયો છે અને ડેમ ઉપરથી હાલ 3 થી 4 ઇંચ જેટલું પાણી વહી રહ્યું છે. અનુપ ભટ્ટ, સંદેશ ન્યૂઝ, તાપી. અને આ મેઘાવી માહોલ હજી જામેલો રહેવાનો છે. આવનાર 7 દિવસ આવો જ મેઘાવી માહોલ રાજ્યમાં જામેલો રહેશે. જોકે જ્યાં વરસી રહ્યો છે ત્યાં અનરાધાર વરસી રહ્યો છે ને જ્યાં નથી વરસી રહ્યો ત્યાં તરસાવી રહ્યો છે. અમદાવાદ છે, મહેસાણા છે, આવા ઘણા બધા જિલ્લાઓ છે કે હજી કોરા ધાકોડ પડ્યા છે અને ત્યાં ઉકળાટ બફારો છે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે, ક્યાં ક્યારે કેવો વરસાદ વરસી શકે છે આવનાર દિવસમાં એ જુઓ. 25 जून से लेकर 1 जुलाई तक है. इसमें हमारा वाइड स्प्रेड रेन रहेगा सारे राज्यों में. सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों क्षेत्रों में ही वाइड स्प्रेड हल्का से मध्यम बरसात का संभावना है. और आज डे 1 के लिए हैवी टू वेरी हैवी विथ आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है और गुजरात रीजन के लिए, और सौराष्ट्र के लिए हैवी रेनफॉल का वार्निंग है आज के लिए. और अगले जो दिन है 26 जून से लेकर 1 जुलाई तक हमारा गुजरात रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड जगह में वार्निंग दिया गया है. और जो सौराष्ट्र और कच्छ के लिए हैवी रेनफॉल का वार्निंग है अगले 26 से लेकर 1 जुलाई तक. इसमें आपका 5 दिन का थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहेगा अगले 5 दिन 25 से लेकर 29 जून तक. एक्सट्रीमली हैवी रेनफॉल का जो वार्निंग दिया गया है इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है मेनली नर्मदा और तापी में आ रहा है. हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और दाहोद में. और 26 जून को गुजरात रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग है. इसमें अरावली, दाहोद, महासागर, छोटा उदयपुर के लिए दिया गया है. और हैवी रेनफॉल का वार्निंग दिया गया है साबरकांठा, पंचमहल, नर्मदा, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली. और सौराष्ट्र कच्छ के लिए 2 डिस्ट्रिक्ट है 26 जून के लिए अमरेली और भावनगर. તંત્ર લોકોની સુવિધા માટે રોડ રસ્તા બનાવે છે, પુલ બનાવે છે અને કેટલાક પંથક તો એવા છે, કેટલાક વિસ્તારો એવા છે કે જે એકબીજાને જોડતા હોય અને એકમાત્ર રસ્તો હોય. જો એ રસ્તો બંધ થઈ જાય અથવા તો તૂટી જાય તો લોકોને કેટલાય કિલોમીટર ફરીને જવું પડતું હોય છે, હેરાન પરેશાન થવું પડતું હોય છે. પણ ક્યાંક ભ્રષ્ટાચારનો કીડો સિસ્ટમમાં એવો બેઠો છે કે રસ્તાઓ વારંવાર તૂટતા હોય છે, પુલ વારંવાર તૂટતા હોય છે અને આવું જ કંઈક નર્મદાના દેડિયાપાડામાં પણ થયું છે. અને એ જ કારણે લોકો હવે જીવનું જોખમ ખેડવા મજબૂર બન્યા છે. અવારનવાર તો બહુ તકલીફ પડી જાય. ડેડિયાપાડા, સાગબારા કે રાજપીપળા જો હોય આ બાજુનો એ લોકો જાય કઈ રીતે, બહુ તકલીફ છે. જેમ બને તેમ જલ્દી સરકાર બનાવી દે તો સારું. ગયા વર્ષે બી તૂટી ગયું તો સરકાર ધ્યાન જ નહીં આપતું, એવું જ થાય ને. બનાવ્યું હતું પણ આવા ભોંગરા નાખીને એટલા પાણી વધારે આવે એટલે એમાં માતું નહીં. બધો આ જે કચરો એ ભરાઈ જાય એટલે પાણી બધું ઉપર જતું રહે, એટલે પાણી પાછું ભરાય એટલે એને લઈને જતું રહે. પહેલેથી જ અમારે આ ગયા વર્ષથી પુલ તૂટી ગયો છે અને મને જાણવા મળ્યું છે કે 40 લાખનો પુલ મંજૂર થયો છે. તે એમાં છે 2 વાર રિપેર કર્યો એ લોકોએ.
પણ એમાં ગયા વર્ષે જ 2 વાર તૂટી ગયો. 2 વાર તૂટી ગયો અને પાછા એ લોકોએ ખબર નહીં સરકાર કે ગ્રાન્ટ લે કરે છે અને હમણાં બનાવ્યો. પહેલા વરસાદે જ હવે ધોવાઈ ગયો. હવે અમારે હાલ છે ને યાલ, કુટેલપાડા, પણગામ એ બધા ગામડાઓ છે, આગળના 10 ગામડાઓ છે, એ લોકોની તકલીફ બહુ જ કે આમ ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લાના રાજપીપળા અને ડેડિયાપાડાને જોડતો આ જે પુલનું ધોવાણ થયું છે. તમે જોઈ શકો છો કે આ પુલ પર જે વચ્ચેનો જે આખો પટ્ટો ધોવાઈ ગયો છે. સામેનો જે તરફ છે ડેડિયાપાડાનો વિસ્તાર છે અને આપણે જે જગ્યા ઊભા છે એ રાજપીપળા તરફનો વિસ્તાર છે. યાલ જે આ ગામ છે ભરૂચનો વિસ્તાર છે, પરંતુ આ રસ્તાનો ઉપયોગ નર્મદા જિલ્લાના લોકો કરે છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે સમગ્ર નાળાનું એટલે કે જે 50 લાખના ખર્ચે બનેલા નાના પુલનું ધોવાણ થયું છે, જે બતાવે છે કે કામની ક્વોલિટી કેટલી ખરાબ હશે. સામે દ્રશ્યો જે બતાવીશ કે તમે જોઈ શકો છો કે જે પુરાણ કર્યું છે, જે પથ્થરો જે દેખાઈ રહ્યા છે, મોટા મોટા પથ્થર દેખાઈ રહ્યા છે, પરંતુ જે આ રીતનો નાળા બનાવવામાં આવે તેમાં જો મજબૂતાઈ નથી વાપરવાની. તમે જોઈ શકો છો કે પથ્થરો જાણે ગોઠવેલા હોય એ રીતનું છે અને એના જ કારણે કદાચ આ ધોવાણ થયું હોય એ તપાસનો વિષય છે. પરંતુ કહી શકાય કે 50 લાખના ખર્ચે જે આ બનેલું જે પુલ છે એનું ધોવાણ થતાં લોકોને 30 કિલોમીટરનો ફેરો પડશે. ત્યારે ખાસ કરીને જે આ વિસ્તાર છે, આ વિસ્તારની અંદર મહત્તમ તરીકે આ જે વિસ્તાર રાજપીપળાથી ડેડિયાપાડા એટલે કે મહારાષ્ટ્રથી લઈને એ વિસ્તારના લોકો રાજપીપળા તરફ આવતા હોય છે, તેઓને હવે ભરૂચના નેત્રંગ તરફથી 30 કિલોમીટર વધારે ફરીને આવવું પડશે. ત્યારે ચોમાસાની અંદર જ આ ધોવાણ થતાં ગયા વર્ષે જેનું કામ થયું હતું, જેનો ધોવાણ થયું છે, જેને લઈને રાજનીતિ પણ શરૂ થઈ છે, પરંતુ બીજી તરફ જે પ્રજાને મુશ્કેલીઓ દૂર પણ કરે તે માટે કોઈ ઉપાય નક્કર થતા નથી, તે આ ઘટના પરથી દેખાય છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા.